જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાની ટિકિટ જાહેર થયા બાદ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે હીરાભાઈ જોટવા સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા। હીરાભાઈ જોટવા સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। કોંગ્રેસે ફરી એક વખત માનવતાવાદને ટિકિટ આપી છે અને હંમેશને માટે મારી પાર્ટી પણ માનવતાવાદને માને છે। સનાતન ધર્મને હું માનું છું। એમની ગીતાના સંદેશ છે કે દરેક માણસમાં અને જીવસૃષ્ટિમાં પણ હું છું, તો એ માનવતાવાદને એક ટિકિટ આપી છે એટલે કોંગ્રેસ પાર્ટીનો અને પ્રજાનો હું આભારી છું અને પ્રજા મને ચોક્કસ આશીર્વાદ આપશે એની મને ખાતરી છે। આ બેઠક ખાસ તો જ્ઞાતિ જાતિના સમીકરણો ઉપર હાલતી હોય છે, ત્યારે આપ કઈ રીતે પ્રચાર નથી કરતા? સામાન્ય રીતે વિશ્વમાં તમામ જગ્યાએ માનવથી કોઈ ઉપર નથી અને ભગવાને માનવ નામની શ્રેષ્ઠ કૃતિ મૂકી છે। એમાં કોઈ નાત જાતનો આ સીટ ઉપર સવાલ નથી। તમામ જ્ઞાતિઓએ, તમામ જાતિઓએ અને તમામ ધર્મના લોકોએ હીરાભાઈને સ્વીકાર્યા છે, ત્યારે હું બધાનો આભાર માનું છું। ભાજપ કહે છે 26 બેઠક 5 લાખ મતોથી જીતી, તમે જૂનાગઢમાં કેટલા મતોથી જીતવાની આશા કરી? ભાજપ તો એમ કહેતી હતી કે અમે 15-15 લાખ રૂપિયા આપશું। ભાજપ એમ કહેતી હતી કે ખેડૂતોને અમે બમણું કરી દેવું, પણ જોઈએ તો અહીંયા 3 શુગર ફેક્ટરી ખેડૂતોની છે બંધ કરી દીધી। મેડિકલ કોલેજ અડધે પહોંચે ને ત્યાં એ તો વેચી, પણ અમારી સિવિલ હોસ્પિટલ છે ને એનું ટેન્ડર કાઢી નાખ્યું। એટલે ભાજપની ઉપર કંઈ લોકોને એવો ભરોસો નથી રહ્યો અને આ કોઈ આમાં નીતિ ન હોય, પ્રજાનીતિ છે કે આ સીટ કોંગ્રેસને જ આપવાની છે ને ગુજરાતમાં 10 ઉપરની સીટો કોંગ્રેસ। કેટલા મતે આપ કેટલા મતે? સામાન્ય રીતે આ નક્કી પ્રજા કરતી હોય છે અને જ્યારે અહંકારથી વાત કરીએ એવો હું અહંકારી માણસ નથી, પણ પ્રજાનો આશીર્વાદ છે એટલે હું સારા બહુમતીથી જીતીશ એનો મને વિશ્વાસ છે।